પ્રેગ્નન્સી દરમિયાન ખજૂર, નાળિયેર પાણી, રીંગણા આ બધું ગરમ પડે, બાળકને આની અસર થાય. શું આ સાચું છે? આવો જાણીએ ડૉક્ટર દીપા મણિયાર પાસેથી. આ પ્રશ્નના જવાબ માટે આપણે થોડું પાચનતંત્ર, ખોરાક અને ન્યુટ્રિશન એના વિશે માહિતી મેળવવી પડશે. મોડર્ન સાયન્સ પ્રમાણે તમે જે પણ ખોરાક લો એમાંથી પાચન થયા પછી 3 મુખ્ય ઘટકો બને છે: કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ફેટ. સ્વાભાવિક છે કે ફેટ એટલે ઘી તેલ બધા સમજે. કઠોળમાંથી પ્રોટીન મળે, ડ્રાયફ્રૂટમાંથી પ્રોટીન મળે તો એ એમિનો એસિડ્સ પ્રોટીન એવું કહેવાય. અને અનાજ છે એમાંથી કાર્બોહાઈડ્રેટ મળે, સ્વીટ્સ છે, ખાંડ છે એમાંથી કાર્બોહાઈડ્રેટ મળે. પણ આપણું પાચન અને આપણને પાચનની તકલીફને કારણે થતા રોગો એટલા સરળ નથી હોતા. આયુર્વેદ પ્રમાણે દરેકને શરીરમાં 3 પ્રકારની પ્રકૃતિ હોય છે: વાત, પિત્ત, કફ. એ 5 તત્વો એટલે વોટર, ફાયર, અર્થ, એર અને સ્પેસ. તો આયુર્વેદ પ્રમાણે આ 5ના અલગ અલગ પ્રમાણ પ્રમાણે આપણું શરીર એનું પોતાની પ્રકૃતિ એ ઘડાય છે એવું છે. એલોપેથી પ્રમાણે જીન્સ એટલે કે પ્રકૃતિ, વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર અને ડાયજેશન એટલે કે પાચન. આનાથી બધું ખોરાકથી થતી ગરબડો ઉદ્ભવે. એલોપેથી જે કહે છે એવું જ આયુર્વેદ પણ કહે છે. તો હવે આપણે વાત, પિત્ત અને કફ એ સમજીએ. વાત એટલે વાયુ, એટલે આપણા શરીરમાં જે આ 5 ઘટકો છે એનું બેલેન્સ ન હોય અને વાયુ મતલબ કે એર અને સ્પેસ મતલબ કે અવકાશ એ વધુ હોય તો એ વાત પ્રકૃતિ કહેવાય. પિત્ત એટલે ફાયર, એસિડ. કંઈ પણ ખાઈએ અને ખોરાકમાં જે જઠરાગ્નિ જે કહીએ એ અગ્નિ એટલે કે ફાયર એ વધુ હોય, કંઈ પણ ખાવાથી એસિડિટી થઈ જતું હોય તો એ પિત્ત પ્રકૃતિ કહેવાય. અને કફ એટલે બાકીના 2 ઘટકો, વોટર પાણી અને અર્થ એટલે પૃથ્વી. તો એ 2 ઘટકો જે છે એ વધુ હોય તો આપણી પ્રકૃતિ કફ પ્રકૃતિ કહેવાય. તો આમાં કેવું હોય છે કે અમુક ખોરાકો આપણી પ્રકૃતિ પ્રમાણે શરીરની અંદર પાચનની ગરબડ કરે અને એનાથી રોગો આવે. જેમ કે એસિડિટી વધુ થતી હોય તો તીખું અને તળેલું ખાય તો હાઇડ્રોક્લોરિક એસિડ જે જઠરમાં પાચન માટે જોઈએ એ વધી જાય તો એને પિત્તની પ્રકૃતિ છે, એસિડિટી થાય, ખાટા ઓડકાર આવે એવું થાય. કફની પ્રકૃતિ તો અમુક ખોરાકો પછી તમને શરદી ઉધરસ થઈ જાય એવું બધું થાય. તો આપણે શરીરમાં આપણી પ્રકૃતિ પ્રમાણે મેં જે કીધું એ પ્રમાણે વાતાવરણ, પ્રકૃતિ, જીન્સ, પાચન આ બધું જ જે આપણને અસર કરતું એ પ્રમાણે ખોરાક લેવો જોઈએ. અમુક ખોરાકો એવા છે કે એના પાચન માટે શરીરને અમુક સ્પેશિયલ એન્ઝાઇમ્સ એટલે કે ઉત્સેચકો જોઈએ. તો ધારો કે આપણે નાળિયેર પાણી પીધું તો નાળિયેર પાણીની અંદર પોટેશિયમ વધુ હોય છે, એમાં ગ્લુકોઝ પણ વધુ હોય છે. તો જો પેટની આંતરડાની ગતિ ઓછી હોય તો એ લાંબો સમય જઠરમાં પડ્યું રહે તો એનાથી ગેસ થાય, કેમ કે સ્ટમક એને પચાવવા માટે એને જઠરમાંથી આગળ જવા માટે બહુ ચર્ન કરે. જે આપણે છાશ વલોવીએ એવી રીતે વલોણાની જેમ જઠર છે એને વલોવે તો એનાથી ઓડકાર આવે, ગેસ થાય એવું થાય. એટલે એ એને જેને ન સદે એ ન લઈ શકે. તો કોઈ પણ ખોરાક લેતા પહેલાં ગરમ ઠંડુ, બાળકને ગરમ પડે ઠંડુ પડે એના કરતાં આપણી પ્રકૃતિને એ સૂટ થાય છે, અનુકૂળ આવે છે કે નહીં એ જોવું. જે અનુકૂળ ના આવે એ ખોરાક ન લેવો. બીજું કે આપણે જે ખાઈએ એ બાળકને ન મળે. આપણે જે પણ ખાતા હોઈએ આપણા જઠરમાં જાય. મેં જે કીધું એ પ્રમાણે એમાંથી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, મિનરલ્સ, વિટામિન્સ બધું શરીરને મળે અને લીવરમાં આ બધું બને. એ બન્યા પછી બાળકને જે જોઈતું હોય એ મેલીમાંથી નાળ વાટે બાળક સુધી જાય. તો તમે નાળિયેર પાણી પીઓ તો બાળકને નાળિયેર જાય એવું ન હોય. તમે ખજૂર ખાઓ તો બાળકને ખજૂર મળે એવું ન હોય. કુદરતે એવી રચના કરેલી છે કે સિઝન પ્રમાણે આપણને ઉપયોગી વસ્તુ જે તે સિઝનમાં આવે. ધારો કે અત્યારે શિયાળો હોય તો શિયાળામાં આપણને વધુ કેલરી જોઈતી હોય. આપણે અત્યારે જે ખોરાક મળે એમાં જે ખારેક હોય, ખજૂર હોય તો આ બધી વસ્તુ એવી છે કે એ વધુ કેલરી આપે. પછી ઉનાળો આવે તો એમાં પાણીવાળા ફ્રૂટ્સ વધુ હોય, નાળિયેર મળે, તરબૂચ મળે, ટેટી મળે. તો આ વસ્તુ એવી છે કે સિઝનની વસ્તુ તમે ખાઓ અને તમને જો પચતું હોય, તમારી પ્રકૃતિને બધું માફક આવતું હોય તો તમે જે ઈચ્છો એ લઈ શકો. કોઈ પણ વસ્તુ ગરમ પડે કે ઠંડુ પડે એવું નથી હોતું. કેટલી વસ્તુમાં જો તમને સદે નહીં અને ઝાડા કેવું થાય, ડાયરિયા કેવું થાય તો એવા કિસ્સામાં ડાયરિયાને કારણે એવું થાય કે લેબર પેઇન સ્ટાર્ટ થઈ જાય. પછી બધાને એવું લાગે કે આ ગરમ પડ્યું અને સુવાવડ થઈ ગઈ. તો આપણને જે પચતું હોય એ પ્રમાણે ખોરાક લેવો અને બેલેન્સ ડાયટ એટલે કે આપણા ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન જે આપણે બોડીને જોઈતું હોય
અને જે ઘટતું હોય થોડું વધુ માત્રામાં એવી રીતે લેવું. એટલે એકેય ખોરાકને ગરમ કે ઠંડુ એવું સ્ટેમ્પ ના કરવું.